છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મધ્યાહન ભોજનમાં લાલિયાવાડી લાખો બાળકો પશુ ન ખાય તેવો ખોરાક આરોગે છે, છતાં તંત્રની ચૂપકીદી મેનુ માત્ર કાગળ પર। ઓર્ગેનાઇઝરથી માંડી જિલ્લા સુધીના અધિકારીઓનું વૈદ ગાંધીનું સહિયારું। વર્ષોથી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજના ગરીબ અને છેવાડાના બાળકો માટે આશીર્વાદરૂપ છે। અનેક શાળાઓ એવી છે કે જ્યાં માત્ર બાળકો આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે માત્ર મધ્યાહન ભોજનમાં ખાવાનું મળે છે, એટલે શાળાએ ભણવા આવે છે। મતલબ શાળાઓમાં વધુ હાજરીનું મોટું કારણ માત્ર મધ્યાહન ભોજન યોજના જ છે। એમાં બે મત નથી, અને આનું પરીક્ષણ કરવું હોય તો મધ્યાહન થોડાક દિવસ માટે બંધ કરી જુઓ તો સમજાઈ જશે। ઊંડાણના વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં આજે ગરીબ ભૂલકા ઢોર ન ખાય તેવી લુખી કીડા મકોડાયુક્ત ખીચડી આરોગ્ય છે। આવું ખાનારા બાળકોના દર્શન કરતાં જ ભલભલાની આંખોમાં ખૂણા ભીની થઈ જાય છે, પણ કોને પડી છે? બધું જ પાણી એક જ ક્યારામાં એકત્ર કરી લેવાની ખ્વાહિશથી ભ્રષ્ટાચારે આ નાના ભૂલકાના મોંમાં આવતા કોળિયાને પણ છોડ્યા નથી। ત્યારે શરમ છે આ તંત્રને કે જેને વર્ષોથી કાગળે જ ઘોડા દોડાવ્યા છે। 80 ચેમ્બરોમાં રહીને પાત્ર પરિપત્રોના લહાણી કરતા આ અધિકારી મહાશયો સમક્ષ ગામડાના વાલીઓની બુલંદ માંગ છે કે સાહેબ, અમારા બાળકોને મરચાં મીઠા વગરનું આપો, પણ થોડું ભાવે તેવું તો આપો। જોવું હોય તો આવો। આજે પણ ઘણા કૂતરા પણ એવા છે કે જે મધ્યાહન ખીચડી પણ આરોગતા નથી। ત્યારે થાય છે કે આ ખીચડી બને છે કોના માટે? મધ્યાહન ભોજનના ઓર્ગેનાઇઝરો મધ્યાહનનું દફતર, મરી મસાલા વગેરે પોતાના ઘરે જ રાખે છે। પેશગી ખિસ્સામાં ભરી ફરતા આ સંચાલકો ક્યારે પેશગી જેટલો સામાન લાવતા જ નથી। રોજ પડીકામાં હળદર, મરચું, મીઠું, બટાકા જેવી સામગ્રી લાવીને કેન્દ્ર ચલાવે છે। આ સંચાલકોને એટલો તો છૂટો દોર મળી ગયો છે કે તેમને નથી કોઈ તપાસનો ડર, કે કહે છે કે ટકાવારીના લીધે છટકા બની ગયેલા આ સંચાલકો મધ્યાહનને કમાણીનું સાધન બનાવી દીધું છે। તપાસમાં આવનારા અધિકારી ઓર્ગેનાઇઝરોને સીધા તાલુકા મથકે બનાવી તોડ પાણી કરી નાખે છે। એટલે જ મધ્યાહન માટેની વિઝટ એ હવે માત્ર હપ્તા ઉધારવાની જ વિઝિટ હોવાની એક છાપ ઊભી ગઈ છે। આ માટે રાજ્ય કક્ષાઓથી સરપ્રાઇઝ ચેકિંગ થાય તો મસ્ત મોટું કૌભાંડ બહાર આવે તેમ છે।